8 કરોડ 250 રૂપિયા અને આપના 2 ક્વિન્ટલ લો એટલે 500 તો થાય. આ ભાર લો એ બોલો બિયાનો જતો રહ્યો કાંઈ વાંધો નહીં, તમે એટલે એની પણ હોય લઈને જાઓ, પોલીસ કોઈ કહે નહીં ને પાછો શું ના કે મેં તમને એટલું જ કહું, આટલી તો બાય ધરી એટલું હું બીજું પણ એવી જ નહીં. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધી કેવા પ્રકારની છે એ આપણે બધા જ જાણીએ છીએ. આ માત્ર ને માત્ર દારૂબંધી કાગળ ઉપર હોય તે રીતે આ દારૂબંધી છે. ગુજરાતના કેટલાય વિસ્તારોના એવા વિડીયો વાયરલ થાય છે કે જ્યાં દારૂ ખુલ્લેઆમ ચાલતું હોય. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ એક વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ સમીનો પણ વિડીયો વાયરલ થયો છે. એ વિડીયોમાં જે પાટણ જિલ્લામાં કેવા પ્રકારની દારૂબંધી છે એ આ દારૂબંધી જોવા મળી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી કેવા પ્રકારની છે એ બધા જે પુરાવા છે એ પુરાવા ઉપરથી જોવા મળે છે. ત્યારે પાટણ જિલ્લામાં ઘણા સમયથી રાધનપુર અને સમી વિસ્તારમાં આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને અનેક સવાલો રાધનપુર પોલીસ, સમી પોલીસ કે પાટણ જિલ્લા પોલીસ સામે ઉઠ્યા છે. ત્યારે થોડા સમય અગાઉ રાધનપુરનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં જે બુટલેગર છે એ કેનાલ ઉપર દારૂ વેચતો આ વિડીયો જોવા મળ્યો હતો ને ત્યારબાદ અત્યારે સમીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. કાલ અમે તમારે એકણ વાટ જોઈ હતી, તમારા માટે જ એકણ આવ્યા હતા, પણ અરે ઓલા ભાઈ કે 300 લાવવાનો, અલે મૂકું બી 250 લઈને 300 છે ને આવે ઓલા ભાઈ ને આગળ મેલો બિયાણા એ લોકો કોઈ વાંધો નહીં ને, પોલીસ પકડશે ને. હા શું શું વસ્તુ વસ્તુમાં તમે બોલો, કાચની બિયર છે, ટીન બિયર છે, આરએસ છે, ઓફિસર આરએસ ના હોલના કેટલા છે, મેજિક છે, આરએસ હોલના 1000. આમ તો એ બધો 12 કોણ એ તો વાંધો નહીં. ગ્રાહક જ છે. અને આરએસ કોટનના 8 કરોડ 250 રૂપિયા અને આપના 2 ક્વિન્ટલ લો એટલે 500 તો થાય. આ ભાર લો એ બોલો બિયાનો જતો રહ્યો કાંઈ વાંધો નહીં, તમે એટલે એની પણ હોય લઈને જાઓ, પોલીસ કોઈ કહે નહીં ને પાછો શું ના કે મેં તમને એટલું જ કહું, આટલી તો બાય ધરી એટલું હું બીજું પણ એવી જ નહીં પાછો કોઈ વાંધો નહીં આવવાનો. મારા નંબર પર વાત કરી દેવાની ડાયરેક્ટ તમે તારે. વ્યવહાર ચાલુ હોય ને અમને પતે શોધી નાખશે પોલીસ. ના ના કશું હે? ના કશું શું ના કહેવાય? કરતા ફોન ઉપાડજો, પોલીસ પકડે તો પણ લોચા મરી જાય. જાહેરમાં ના પીતા એટલે જાહેરમાં નહીં પીએ તમને. હારું હડો. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સમી પોલીસની રહેમ તળે આ બધું જે બુટલેગર છે એ તેનો હડો ચલાવી રહ્યો છે અને ખુલ્લેઆમ દારૂ વેચાણ કરી રહ્યો છે. આ જે જાગૃત નાગરિકે છે તેણે કહ્યું હતું કે ભાઈ જવાબદારી અહીંયા કોની, તો આ બુટલેગરે પોતે આ પોલીસની જવાબદારી લઈ અને આ રીતે વિડીયોમાં આજે સ્પષ્ટ દ્રશ્ય દેખાઈ રહ્યું છે કે જે ખુલ્લેઆમ જે બુટલેગર દારૂ વેચાણ કરતો હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ જે જાગૃત નાગરિક છે તે શું કહી રહ્યો છે તેને પણ સાંભળીશું. હેલો અશોકભાઈ, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. અશોકભાઈ, તમે જે વિડીયો ઉતાર્યો છે સમીનો પોલીસ સ્ટેશનનો, એ કઈ જગ્યાનો છે? હા જી સર, આપણે ગુજરવાડા જે ચોકડી છે ને ત્યાં અમે એક પકોડીની લારીએ પાણીપુરી ખાવા માટે ગયેલા, બરોબર. ત્યારબાદ અમને એવું લાગ્યું કે અહીંયા ખુલ્લેઆમ આ અંગ્રેજી દારૂનો વેપાર ચાલી રહ્યો છે. ત્યારે અમે ત્યારબાદ ત્યાં જોયું તો પછી ત્યાં એ લોકો કોઈક અધિકારીઓ વિદ્યુત બોર્ડ વાળા હતા, એ લોકોને આપતા હતા દારૂ. પછી મેં એમને પૂછ્યું કે ભાઈ તમે આ દારૂ કેટલામાં આપો છો, તો તેને મને ભાવ કીધા અને પછી એક જાગૃત નાગરિક તરીકે એનો વિડીયો મેં ઉતાર્યો. હા, અને તમે એમાં સ્પષ્ટ એને પ્રશ્નો પૂછો છો કે પોલીસની જવાબદારી તમારી રહેશે, તો એણે શું કીધું હતું એ ટાઈમે? આમ તો વિડીયોમાં સ્પષ્ટ છે, છતાંય આ જે દારૂનું જે ચાલે છે એ ખુલ્લેઆમ ચાલે છે ને, શું કીધું હતું? હા, એને એવું કીધું હતું કે અમારે બધી સ્થાનિક પોલીસને અમે હપ્તો આપીએ છીએ અને આખા પાટણ જિલ્લાની અમારે પરમિશન છે, બરાબર. અને મેં એમને એવું પણ કીધેલું કે આ અમે તમારી પાસેથી દારૂ જો લઈ જઈએ તો આગળ અમને પોલીસ રોકે તો કોની જવાબદારી? તો એ બુટલેગર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે એ જવાબદારી તમામ અમારી, અમને તમારે ફોન કરવાનો, તમને કંઈ પણ નહીં કરે પોલીસ. બરાબર. હવે સમીમાં આવા કેટલા અડાઓ છે તમારા ધ્યાને આવ્યો હોય એવા? મારા ધ્યાને આવેલા લગભગ સમીની અંદર 3 થી 4 અડ્ડા તો હશે જ. અચ્છા, એટલે ખુલ્લેઆમ આ સમીમાં આ રીતે દારૂનું વેચાણ ચાલુ છે આ વિડીયોમાં તમે જે ખુલ્લેઆમ અમુક જગ્યાએ ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે અને અમુક જગ્યાએ હોમ ડિલિવરી ચાલી રહી છે. અચ્છા, એટલે કઈ જગ્યાએ છે સમીમાં? સમીમાં આમ હોમ ડિલિવરી છે મોટા ભાગે. બરાબર, એટલે બાઇકમાં જાય ને જેને જોતું હોય ને આપી દે એ રીતે? હા, મોબાઈલ પર ઓર્ડર આપે ને
એક્ટિવા હોય છે, એક નંબર પ્લેટ વાળું હોય, નંબર પ્લેટ વગરનું એક્ટિવા હોય છે ને આવું બધું હોય છે. પણ આ તો શું હું કાલે ગયો ને પછી મને થોડુંક દેખાણું એટલે મેં જાગૃત નાગરિક તરીકે વિડીયો લઈ લીધો. બરાબર. સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. બરાબર. પોલીસને હવે આ બાબતે કોઈ જાણ કરી તમે? હા, સમી પીઆઈ શ્રીને જાણ કરી હતી. તો પીઆઈ શ્રીનું એવું કેવું છે કે અમે હપ્તા લેતા નથી. બરાબર. તો જે બુટલેગર દ્વારા કબૂલાત કરવામાં આવે છે કે અમે હપ્તા આપીએ છીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં. તો પીઆઈ સાહેબ શ્રીને મેં કીધું કે આવી વાત છે તો કોણ હપ્તા લે છે? તો કે અમે નથી લેતા. તો બુટલેગર દ્વારા કહેવામાં આવ્યું કે અમે સ્થાનિક પોલીસને હપ્તા આપીએ છીએ. તો કદાચ કોઈ એમના નીચેલા અધિકારી દ્વારા હપ્તા વસૂલી કરવામાં આવતી હોય એવું પણ બની શકે. હા, કદાચ પીઆઈ ના લેતા હોય પણ એમનો નીચેનો સ્ટાફ છે એ કદાચ લેતું હોય ને આ બુટલેગર એને લઈને બોલ્યો હોય કદાચ. મને એવું બની શકે ને. એમના કોઈ વહીવટદારો હોય, કોઈ ખાનજી પેટે હપ્તા લઈને ચલાવરાવતા હોય અને પીઆઈ ને જાણ ના હોય એવું પણ બની શકે. હા, બની શકે. આભાર અશોકભાઈ, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમે આવ્યા બદલ. જે વ્યક્તિએ જાગૃત નાગરિકે જે આ વિડીયો ઉતાર્યો છે તેને આપણે ફોનમાં પણ સાંભળ્યો અને એમનો વિડીયો પણ જોયો ત્યારે એમનું કહેવું છે કે સમી વિસ્તારમાં પોલીસની રહેમ તળે આજે દારૂના હડાઓ છે એ દારૂના હડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ત્યારે પાટણ પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે રાધનપુર શહેરમાં જે દારૂના હડાઓ ચાલી રહ્યા છે તેમાં પણ સંકલનમાં એક ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં રાધનપુરમાં પણ આ જે દારૂ છે એ વિશે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ સમીનો વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ ઊભી થઈ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.